નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીએ છીએ દેવ ઉઠી એકાદશીની પવિત્ર કથા। તે દિવસે વિષ્ણુ ભગવાન 4 મહિનાની નિંદ્રા પછી જાગે છે અને દેવી દેવતાઓમાં ફરી આનંદ છવાઈ જાય છે। એક સમયની વાત છે, અષાઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ગયા હતા। 4 મહિનાની આ ચાતુર્માસી કાળમાં દેવતાઓ બધા શુભ કાર્યો માટે સ્તંભી ગયા હતા, પરંતુ કાર્તિક મહિનાની સુદ એકાદશીના દિવસે ભક્તોએ ભક્તિથી પહેરાઈ ભગવાન વિષ્ણુને પોતાના શયનમાંથી જગાડી ફરીથી ભક્તિભાવ ચાલુ કર્યા। એ દિવસોમાં કહેવાય છે કે પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉઠી એકાદશી પણ આપણે કહીએ છીએ। આ દિવસે પૃથ્વી પર ભક્તો મંડપ રચે છે, દીવડા પ્રગટાવે છે અને તુલસી સાથે વિષ્ણુ ભગવાનના વિવાહ કરે છે, જેને તુલસી વિવાહ આપણે કહીએ છીએ। આ દિવસથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને માનવ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે અને માનવ જીવનમાં પણ શુભ કાર્યો લગ્ન પ્રસંગ ચાલુ થાય છે। ભક્તો પણ આ દિવસે ઉપવાસ રાખે છે, વિષ્ણુની પૂજા કરે છે, તે સર્વ પાપોનો નાશ થાય છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। આ રીતે દેવ ઉઠી એકાદશીને આપણે યાદ આપવામાં આવે છે કે જાગૃતિ અને ભક્તિ સાથે જીવન જીવવું એ સત્ય પૂજા છે। તો ચાલો આપણે પણ વિષ્ણુની પ્રાર્થના કરીએ કે અમારા મનમાં સદાય ભક્તિ જાગૃત રહે। જય શ્રી હરિ, જય તુલસી માતા। અમારી વાર્તા સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ।